યોગી બુકમાંથી ચાલુ હતું. આમ જુઓ તમે ટકાવારી કયું ટકાવારી યોગી રાશિની બુક મેથ્સની આઈએમપી ચેપ્ટર વાળી. આજે તો કેમ છો મિત્રો? મજામાં? હું અરુણ જાડો તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં. તો મસ્ત મજાના બપોર થઈ ગયા છે અને આપણે જમીન એકદમ ઓકે થઈ ગયા છીએ અને નવા વ્લોગની શરૂઆત કરી નાખી છે. અને આજે શું કરવાનું ખબર છે? આજે જબરદસ્ત ગણિત લેવાનું છે. પણ અત્યારે હું કલાકથી શું કહેવાય આપણે એક નાનું લેક્ચર પૂરો કર્યો, કરંટ કર્યું થોડુંક, તો મજા આવી ગઈ. એટલે કરંટ થોડુંક થઈ ગયું એટલે ઉપાધિ નહીં કે થોડુંક મેં નોટ પણ કરી વાયું છે. જો આવી કરંટ. અને હવે આપણે શું કહેવાય ગણિત ચાલુ કરવાનું છે. તો જોડે રહેજો. પેલા નવા કોઈ આવે તો સબસ્ક્રાઈબ કરી વાળો, એક મસ્ત લાઈક કરી વાળો, બાજુ લાઈક કરી વાળી. ઓકે, હવે આપણે શું કરશું ખબર? પેલા સબસ્ક્રાઈબ કરી વાળો પછી કહું. ટકાવારી કયું ટકાવારી યોગી રાશિની બુક મેથ્સની આઈએમપી ચેપ્ટર વાળી. આજે જો ટકાવારી ચેપ્ટર લેવાનું છે. યોગી રાશિ કેટલા આઈએમપી દાખલા નોટ કર્યા છે ટકાવારીના? યોગી રાશિ ઘણા નોટ કર્યા છે ભાઈ. કેટલા કર્યા છે? 11. જો હારી 11 નોટ કર્યા છે. તો યોગી રાશિ આપણને એક બુક આપી છે. તમને ન ખબર હોય તો કહી દઉં. 111 PYQ એમાં છે. 19 ચેપ્ટર કવર કર્યા છે. કોન્સ્ટેબલને લગતું ગણિત એમાં એમને રીતે આઈએમપી નોટ કર્યું છે. મને દીધું છે. હું એમનો પ્રિય મિત્ર છું એટલે મને મોકલ્યું છે. એટલા માટે હવે આપણે રહ્યું ને આપણે એમાંથી 11 દાખલા આપણી બુક એટલે આપણી બુક આ ગણિતની એમાં નોટ કરવાનું છે. તો જોડે રહેજો, બહુ મજા આવશે. આજે નગરું ટકાવારી કરવાનું છે. ટકાવારી સાંજે પૂરું કરવાનું થાય છે. અત્યારે 2:30 વાગી ગયા છે, 2:30 વાગવા આવ્યા છે. પણ આપણે ગ્રાઉન્ડમાં 6 વાગે જ આવીને આ તો કાલે ગયા હતા દોડવા, 23 મિનિટમાં પૂરું થઈ ગયું. 23 પૂરું થયું હતું. એટલે હવે ઉપાધિ છે નહીં. સાંજે જાવ ન જાવ એ 2 નંબરની વાત છે. પણ સાંજે 2 નંબર સુધી એક ધારું આપણે ગણિત કરવાનું છે. તો ચાલો 6 વાગી ગયા છે. રનિંગમાં જવું છે. એમાં ફ્રેન્ડ લોકોને કોલ કર્યો પણ કંઈ કોલ ઉપાડતા નથી. લગભગ સાયલન્ટ ફોન કરી બધા રીડ કરતા હશે. હવે આપણે રહ્યા ને એકદમ કન્ટિન્યુ ગણિત ટકાવારીને ઉપાડ્યું હતું. ટકાવારીનું હજી ઘણું ખરું કામકાજ બાકી રહી ગયું છે. આપણે જો યોગી રાશિની બુકમાં જ નોટ કર્યું છે. આ બુકમાં આમાં ઉતાર્યું છે. આપણે પર્સનલ બુક છે, આપણી બુક છે, યોગી રાશિની બુક છે. અને આ રહી ને આ મારી રફ બુક છે. આમાં રફમાં કામ કરતા હોય આપણે. જો બધું ગણતરી રફ કામ આમાં કરવાનું, વ્યવસ્થિત નોટ આમાં કરવાનું, રિવિઝન વ્યવસ્થિત થાય આપણું. અને મેં કેટલું નોટ કર્યા ખબર છે? દાખલા 23 દાખલા નોટ કર્યા છે. વ્યવસ્થિત આઈએમપી ગોતી એકદમ સારા વ્યવસ્થિત જો થિયરી સાથે સોલ્યુશન સાથે ટકાવારીના. હવે આપણે હજી થોડા દાખલા કેટલા સમથિંગ 30 દાખલામાં નોટ કરવાના છે આપણે. 30 નહીં વધારે, એમ તો 35 જેવા નોટ કરી દેવા. ટકાવારી ચેપ્ટર આખું તંત્ર પૂરું થઈ જાય. આજે ટાર્ગેટ છે ટકાવારી ખતમ કરવાનું. ખતમ એટલે ખતમ. તો ચાલો હવે જાવી આપણે ગ્રાઉન્ડે. પેલા ફ્રેન્ડનો કોલ આવે તો જવાનું થશે. હમણાં જોવી આવે છે નથી આવતો એનો કોલ. અને બીજા નંબરમાં કે હવે આપણે કામકાજ રહ્યું ને આ તો પૂરું થઈ ગયું. અને શું કહેવાય, જો સાઈડમાં ઝાડ ઉતન છે આ ઘડિયાનું વર્ગનું, આવું બધું સાઈડમાં રાખવું પડે. તમને થશે કારણ કે બગડિયા કરવામાં સરવાળો મને આવડતો નથી. તો ટકાવારી આ ખેલ રમી રહ્યો છું ટૂંકમાં. ટકાવારી ભેગો સમજાય. એટલે હું બહુ જબરું યુદ્ધ કરી રહ્યો છું. મને ખરેખર ગણિત આવડતું જ નથી. હાવ 0% છું ગણિતમાં. એટલે બધા નિશ્ચિત રહેજો. જેને ન આવડતું એને, મને પણ નથી આવડતું. પણ આપણે શીખવાનો પ્રયાસ કરવાનો છે. પણ એની માટે તમારે જબરું આયોજન કરવું પડે. એક તો અમારી યોગી રાશિની બુક છે એમપી 111 PYQ વાળી છે. સાઈડમાં જો આવડા બધા ઘડિયાળના ચેપ્ટર રાખ્યા છે, મારી બુક રાખી છે, રફ કામ રાખ્યું છે. અને વધારે પૂરતું કાંઈ દખ થાય તો મોબાઈલ સાઈડમાં રાખ્યો છે. આટલી વસ્તુ કરીને આપણે ગણિતનું આયોજન કર્યું છે. તો કેમ થાય હવે? ટકાવારી આજ પૂરું કરી નાખું. કાયમ એક ચેપ્ટર. ઓલા પેપર મેં તમને બેન સાઈડમાં દેખાણું છે. આ આપણી પ્રશ્ન બુક ફ્રી સાથે દેવાની છે. અને આ પેપર જો આપણે બધા સોલ્વ કરી નાખ્યા. 3 દિવસ કામકાજ આવેલું, બધા સોલ્વ થઈ જાય. કોન્સ્ટેબલ પાર્ટ બી સંપૂર્ણ કવર થઈ ગયો. એમાં GCRT NCRT. તો ચાલો ગ્રાઉન્ડે જઈને મળવી. ચાલો મિત્રો, આપણે ગ્રાઉન્ડે પહોંચી ગયા છીએ. ફાઇનલી આવવાનું થઈ ગયું. એમાં એવું છે અમારા યોદ્ધાઓ રહ્યા ને, કાલે ન્યૂઝ સાંભળ્યા છે ને કે હવે ગ્રાઉન્ડ 1 તારીખે કોલ લેટર આવવાના છે, કંકોત્રી યાની ઇન્વિટેશન. અને 8 તારીખે આપણું ચાલુ થવાનું છે. એટલે મિત્રો અમારા યોદ્ધાઓ કે ના જવું જ પડશે ગ્રાઉન્ડે.
આજે એક દોડ એમ તો છે નહીં, કેમ કે કાલે બહુ સારું બધા દોડ કરી વાળી છે. એટલે આજે મેં જ કીધું છે કે દોડવાનું નથી, આપણે વ્યવસ્થિત ચાલવાનું છે, જેટલું ચલાય એટલું. અને રાઉન્ડ જો ગ્રાઉન્ડ જ છે, અમારું ગ્રાઉન્ડ નથી, અમારું ખેતર છે ને, ખેતરમાં ફરીશ ફરતા ચાલો પછી આપણે મળી. દોડવાનું છે નહીં કાંઈ, કેમ કે ક્યારેક દોડવાનું પણ બંધ રાખવું પડે, ડેલી દોડાય નહીં. બધી વસ્તુમાં આપણું કાયદેસરનું ટાઈમ ટેબલ હોવું જોઈએ. હાલો ઘરે આવી ગયા હતા, હજી નાઈન બહાર જ નીકળ્યો છું. ઠંડી બહુ જ લાગે છે, હજી માથું એમ ઓળાયું નથી હજી કંઈ. વગર માતાજી કહે ને કે ડાકલાવાળી માતાજી આવે ને એવું થઈ ગયું છે. એક બીજી વસ્તુ તમને હું બતાવું. શું બતાવું ખબર હે? જો આવી ગયું બોલપેનું. મારે લગભગ બોલપેનું 500-800 રૂપિયાની બોલપેનું જ થઈ ગઈ છે ખરેખર. કેમ કે એસએસના બોક્સ ખાલી કરી નાખ્યા, પછી ઓલી એક આવી કલરની બીજી આવતી ખાલી કરી નાખી. આ પછી કઈ છે ફ્લેયર નવી આવી છે, બહુ મસ્ત છે. પેપર આવી ગયું છે આપણી હાથમાં. કયું ખબર હે? એસટીઆઈનું. મેં તમને વાત કરી કે આપણે પીડીએફ વાંચવી ગમતી નથી, એ તમારે કાઢવું જ પડે બારે. એના માટે 45 પેજનું છે વ્યવસ્થિત પેપર. એક સોલ્વ કરવાનું છે, પણ પછી સોલ્વ કરશું, અત્યારે નહીં. અત્યારે તો ખાલી આપણે ઘણા એમ કહે ને કરું ભાઈ અમારે પ્રિન્ટ કરવા પણ બહુ દૂર જવું પડે. મારે 22 કિલોમીટર દૂર છે, ત્યારે વસ્તુ મારા પહોંચે. એક દી અગાઉ એડવાન્સ એનું આયોજન કરવું પડે, ત્યારે આપણને પીડીએફ એની મળે. તો આજે આપણને પીડીએફ મળી કઈ સાની નીકળી પ્રિન્ટ. તો પછી પેપર આપણે ક્યારેક સોલ્વ કરશું, પણ આજે હાથમાં આવી ગયું છે આપણને. છે બહુ જબરદસ્ત. તો ચાલો રાતના 12 વાગો આવી ગયા છે, ચા પીવી છે. અને ત્યારે હું દાખલા ગણવાનું કામકાજ ચાલુ હતું. જો 12 વાગી ગયા છે અને 20 મિનિટની વાર છે, એટલે ચા પીવી છે. એટલે મેં કીધું બ્રેક લઈ લો. આમાં ગણતરી ફડાકે ચાલુ હતી, જ્યાં યોગેશન બુકમાંથી ચાલુ હતું. આમ જુઓ તમે, સોતરા પાડી દીધા. એટલે આમાં નથી, આપણી બુક આ બને છે વ્યવસ્થિત. અને 29 દાખલા નોટ થઈ ગયા ટકાવારીના. એટલે એમાં એવું પહેલાં હું રફ કામ કરતો હોઉં, જે મને સારું કામકાજ સારો દાખલા લાગે ને એ જ આપણી બુકમાં નોટ થાય છે. બાકીની બીજી બધી તો આમાં રફ કામમાં તો હું શીખતો હોઉં. મને ગણિત ખરેખર નથી આવડતું, પણ ટકાવારી ચેપ્ટર હું પહોંચી ગયો, પણ આવડતું મને જરીક પણ નથી. બધાને ખબર જ છે મારું વીક છે. અને હવે ચા મસ્ત બનાવી લેવી. અને આ બોલપેન બહુ સારી છે, કેમ કે આમાં પોઈન્ટ કંઈક અલગ જ છે. સમજો, મજા આવે છે. એનું નોટ કર્યું બતાવું તમને. જો આ નથી લખ્યા લાઈન નહીં, આ બ્લેક દેખાય ને, બ્લેક યુઝ કરવાનું ચાલુ કર્યું છે. એ લઈને જ લખ્યું છે. બહુ મસ્ત વ્યવસ્થિત છે, રિવિઝન ફટાકે થઈ જાય. અને હવે આપણે ચા પીને એક ઝીલો લેવો છે. ઝીલા 10-11 જેવા ઝીલા બાકી લગભગ છે. એ પૂરા કમ્પ્લીટ થઈ જાય ને તો એનું કામકાજ વચમાંથી વ્યૂ જાય. અને પછી યાદ રહે આપણે. અને રિઝનિંગ તો લેવાનું નથી, જઈ બધું નથી યાદ પૂરું થતું. ખરેખર બહુ કેવરાવ છે. તમારે કેવરાવતું જશે, મારે કેવરાવ એટલે તમને કેવરાવતું જશે 100%. ગેરંટી આપું. વોટ્સએપવાળા હોય મેસેજ કરજો, વોટ્સએપમાં કેવરાવે ને મને કહેજો. બહુ જ કેવરાવતું હશે, બધું નહીં ભેગું થતું હોય. તો ચાલો, જબરદસ્ત ચા બની રહી છે. ઠંડી પણ જોરદાર છે, ચા પણ આપણી જોરદાર છે. શું ઠંડી પણ જોરદાર છે અને ચા પણ જોરદાર છે. અંદર આદુ, એલાયચી અને રવિંગ 3 વસ્તુનો સમાવેશ કરી નાખી દીધો છે અંદર વ્યવસ્થિત એકદમ. અને એકદમ પાકી રહી છે. અને હું ઉપર પાકી રહ્યો છું, એટલે હમણાં મસ્ત એકદમ નસો મળી જાય. નસો એટલે જબરદસ્ત નસો. કપ પણ આપણો તૈયાર છે. ચાની મજા તક અલગ છે. મસ્ત અંધેરી કી રાત હે ઓર હમ ચા બના રહે હે. ચાલો, રાતના 3 વાગવા આવી રહ્યા છે અને આપણે એક ઝીરો નોટ કર્યો હતો, કેમ કે પછી વધારે પૂરતો બોરિંગ મેથ્સમાં થવા માંડ્યો હતો. તો આણંદ જિલ્લો મસ્ત નોટ કરી રહ્યો છે. ટોટલ 21 જિલ્લા નોટ થઈ ગયા છે. 12 જિલ્લા જ બાકી રહ્યા છે. અને ઘડીક પાછું ગણિત લીધું, આપણું રફ બુક રહીને એમાં નોટ કરતો ગણતો હતો. આપણે સારા દાખલા હોય ને તો આપણી બુકમાં નોટ કરી છે.
અને યોગી રાશિનું ટકાવારી ચેપ્ટર આખું આપણા બુકમાં નોટ થઈ ગયું છે. અને એની પીડીએફ જોતી હોય ને તો તમને બેનર દેખાય ને, બેનર વચમાં દેખાણું થશે, એ બેનરમાંથી મેસેજ કરજો અથવા વોટ્સએપમાં મેસેજ કરજો, તમને મળશે. ખાલી 51 રૂપિયા તેની પ્રાઇસ રાખી છે, બહુ સારી છે. અને કન્ટેન્ટ IMP બધું નોટ કરેલું છે. તો ચાલો, જય માતાજી. બીજા વ્લોગમાં મળવી. અને આજે ટકાવારી ટકટકાડી બોલાવી દીધી. હજી કાલે એવું લાગે ફરી વાર કાલે રિવિઝન કરશો અથવા બીજા એક ચેપ્ટર કાલે ચાલુ કરશું. તો ચાલો, પછી બીજા વ્લોગમાં મળવી આપણે હવે.